ભીમા કોરેગાંવ શૌર્ય દિવસ નિમિત્તે રાજકોટ શહેર ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીના સ્ટેચ્યુને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી। આ કાર્યક્રમમાં બૌદ્ધ ભતે જીશ્રી પથિક શ્રેષ્ઠીજી, પંકજભાઈ ચુડાસમા, દલિત સમાજ અગ્રણી, જગદીશભાઈ ચાવડા, દલિત સમાજ અગ્રણી, ડીડી સોલંકી સાહેબ, રમેશભાઈ મુછડિયા, રાજકોટ શહેર અનુસૂચિત જાતિ મોરચાના મંત્રી ચેતનભાઈ ચાવડા, જયદીપભાઈ બગડા, જેસિંગભાઈ વાળા, હંસાબેન વાળા, દિનેશભાઈ ચાવડા વગેરે ઘણી મોટી સંખ્યામાં દલિત સમાજના અગ્રણીઓએ બાબા સાહેબની મૂર્તિને અને પુષ્પાંજલિ અર્પણ કર્યા। ક્રાઇમ રિપોર્ટર રવિરાજ સિંધ। આખું આખું લઈ લો એ કટિંગ કરી લેજો। આજની રેલી વિશે શું અને રેલી ક્યાંથી ક્યાં પૂર્ણ કરવામાં આવી, કેટલા લોકો હતા? આજે ભીમા કોરેગાંવ શૌર્ય દિવસ વિજય દિવસની 208 વર્ષ પૂર્ણ થયા છે। એટલે રાજકોટની અંદર છેલ્લા 8 વર્ષથી સંગઠનો, સમાજના લોકો, આગેવાનો, સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ દ્વારા આ ભવ્યથી ભવ્ય આપણે રેલી કરીએ છીએ। આ વખતે પણ રેલી કરી અને સરસ જમણવારનું પણ આયોજન રાખેલ છે અને 2000 લોકો આ રેલીમાં જોડાયા હતા। ગઈ રાતે વરસાદ હતો છતાં પણ લોકોમાં જે જોશ હતો, જે આ રેલી પ્રત્યેની જે ભાવના હતી, લાગણી હતી, બરાબર, અને શિસ્તબદ્ધ રીતે પગપાળા આ રેલી પૂર્ણ કરી છે। અને આ રેલીનું કરવાનું કારણ એક જ છે કે મહારાષ્ટ્રની અંદર પુના શહેર ભીમા નદીને કાંઠે 1818માં 1 જાન્યુઆરીએ વિશ્વનું એકમાત્ર એવું યુદ્ધ થયું હતું। આ યુદ્ધની અંદર 500 મહારોએ 28,000 પેશવાનો પરાસ્ત કર્યા હતા એક રાતની અંદર, અને અંગ્રેજોએ એના સન્માનમાં એક વિજય સ્તંભ બનાવ્યો હતો, જે અત્યારે હયાત છે। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર આ વિજય સ્તંભે સલામી દેવા માટે જતા હતા, ત્યારથી ત્યાં પણ મેળો ભરાય છે। અને આખા ગુજરાત અને આખા ભારત વર્ષમાં જિલ્લે જિલ્લે, તાલુકે, શહેરમાં આવી રેલીઓ નીકળે છે અને મોટા કાર્યક્રમો થાય છે। તો અમે પણ રાજકોટની અંદર સમસ્ત અનુસૂચિત જાતિ રાજકોટ શહેર જિલ્લા દ્વારા આ રેલીનું, મહારેલીનું આયોજન કરેલ છે। આજની રેલી હતી, એનો અનુભવ શું થયો? આજની રેલી જે 8 રેલી થઈ, 8 રેલીમાં સૌથી સારી અને શિસ્તબદ્ધ રીતે આ રેલીનું આયોજન થયું છે અને પોલીસે પણ સારો એવો આમાં સહકાર આપ્યો છે। જાહેર જનતાએ તમામ લોકોનો આપના મીડિયાના માધ્યમથી અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। હવે આવતા જનતાને શું કહેવા માંગો છો આવતી રેલી વિશે? આવતી રેલી રાજકોટ શહેર જિલ્લાના, સૌરાષ્ટ્રના તમામ લોકો બહોળીથી બહોળી સંખ્યામાં જોડાય। જરૂર પડે તો અમારી ચર્ચા ચાલી રહી છે કે એરિયા વાઇઝ દરેક એરિયામાં દર વર્ષે રેલીનો રૂટ ચેન્જ થાય કે વધુ લોકો જોડાય અને દરેક એરિયાના લોકોને લાભ મળે। પણ જે પણ રેલી આપણે કરીએ, આ આપણી એક વિચારધારાની રેલી છે, આપણે માન સન્માનની છે। તો આપણે શિસ્તબદ્ધ રીતે જે કાંઈ નિયમો આપ્યા નિયમોનું પાલન કરીને રેલી કરીએ તો આપણે આ ટૂંકી લડાઈ નથી, બહુ લાંબી લડાઈ છે। તો આપણે અત્યારે સંગઠિત રહેશું તો આ લડાઈ જીતી શકશું। જય